બેઠો છું જે જગ્યાએ, તો મારા બેડરૂમમાં ખુરશી પર અને ટેબલ છે, તો આજે મારું જે ફોનનું લેવલ છે ને થોડું નીચું છે, તો આજે ગરદન ઝુકાવીને હું બોલી રહ્યો હતો. તો મને યાદ આવ્યું કે મારું માથું તમારા કદમો પર છે અને મૌલાએ ફરમાવ્યું કે એક જણ પણ અમારા ફરમાન પર અમલ કરે તો અમે સવાર સુધી ફરમાન કરે એમ સમજશું. એક જણ પણ અમારા ફરમાન પર અમલ કરે તો અમે 10 કલાક ફરમાન કરે એમ સમજશું. તો પછી પીરોએ કીધું કે સિંચનતા થાકી ગયા, પણ મોમનના દિલ બહુ કઠણ. તો પીરોએ જીરે ભાઈ રે જીરે વાલા, આ જે વાલા છે ને, વાલા કદી વિચાર્યું? ઓરિજિનલ શબ્દ છે વહાલા. વહાલા એટલે મારા પ્યારા, એના પરથી અપભ્રંશ થયું છે અને વાલા બોલીએ છીએ આપણે. ઓ મારા પ્યારા, ઓ મારા પ્યારા, ઓ મારા પ્યારા એમ કરી સમજાવે છે. એકચ્યુઅલી જી શબ્દ પાછળ આવે છે, કાનજી, રામજી, તો નામના પછી જી આવે છે. પીરોએ એ આગળ રાખી દીધું અને જી પહેલા કર્યું, આપણને ખોટું ના લાગે એટલા માટે. જીરે ભાઈ રે જીરે વાલા, જીરે 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 કરીને. અને એક બાજુ કીધું કે મારા લોહી, તમે મારા લોહી છો. બોલા કીધું અમારા પ્યારા રૂહાની બચ્ચા બોલો. અને કીધું કે ભાઈ 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 કરીને. બોલા આપણને એવો અહેસાસ કરાવે, તમારા માથા, તમારા ખભા પર મારો હાથ છે, હું તમને મારો ભાઈ બનાવી રહ્યો છું. હવે તો માનો, भाई सब दर्द की दारू लिखी पर दिल के दर्द की दारू है ये, कलाम खुदा का याद करो नित पढ़ो, जो तुम दिल भर से रब्ता में. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીત ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. તો આ જે શબ્દ છે કે શાદી અને ઇબાદતનો સંબંધ અને શાદી અને મજહબ સાથે શું સંબંધ છે, તો ઘણી બધી ચીજો છે. પહેલા આપણે સંદર્ભના અંદર કુરાનની આયતો, હદીસ, ઇનાન ફરમાન આપણે સાંભળી લઈએ. તો કુરાની પાકના અંદર અમુક આયાતો છે, તો આવડાવજો. સુરતુલ બકરા જે કુરાની પાકના અંદર બીજી સૂરા છે, એનું આયાત નંબર છે 187, 187. તો એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે, તમારા માટે રોજાની રાતે તમારી સ્ત્રીની સાથે સંસાર વ્યવહાર હલાલ થયેલ છે. તેઓ તમારો લેબાસ છે અને તમે તેઓનો લેબાસ છો. ખુદાના જાણ્યામાં હતું કે તમે પોતાની પ્રત્યે અપ્રમાણિકપણે વર્તશો, એટલા માટે એ તમારી તરફ મહેરબાનીથી ફર્યો છે અને તમને માફી આપી છે. માટે હવે તેઓની પાસે જાઓ અને તમારી માટે ખુદાએ જે લખેલું છે તેની ઈચ્છા રાખો અને ખાઓ અને પીઓ, જ્યાં સુધી તમારા માટે પ્રભાતની ધોળી એટલે સફેદ, ધોળી દોરી કાળી દોરીથી સ્પષ્ટ થાય. પછી રોજો રાત્રિ સુધી પૂરો કરો અને તમે સ્ત્રીઓ પાસે જાઓ નહીં. જ્યારે તમે મસ્જિદમાં ઇત્તેકાફ માટે રહેનાર હો, આ ખુદાના નિયમો છે, માટે તેની પાસે જાઓ નહીં, મતલબ કે તેનું ઉલ્લંઘન કરો નહીં. આ પ્રમાણે ખુદા પોતાની આયાત માણસો માટે જાહેર કરે છે કે કદાચ તેઓ પરહેજગાર થાય. તો જે કુરાની પાકના અંદર સૂરે બકરા જે બીજી સૂરા છે એની 187, 187 ની આ આયાત છે. તો જે આ 187 ની આયાત છે એના અંદર
એમ કહેવામાં આવ્યું છે કે પ્રથમ શરૂઆતમાં જ્યારે રોઝાનું ફરમાન ખુદાએ કર્યું તો ખાવાનું પીવાનું અને પોતાની સ્ત્રી સાથે પોતાની પત્ની સાથે સંબંધ માટે મુસલમાનોને ઘણો થોડો વખત આપવામાં આવતો હતો. તો કેટલાક જુવાન પુરુષો હતા એ પોતાની ઈચ્છાઓને કાબુમાં ના રાખી શક્યા અને તેઓ પોતાની સ્ત્રીઓનો સંગ કર્યો. બરાબર. તો પછી એ જે ફરમાબરદારી હતી, એની જે સખ્તાઈ હતી એ ઓછી કરવામાં આવી. તો એના માટે ખુદાવંદ તાલા ફરમાવે છે કે તમારા માટે રોઝાની રાતે તમારી સ્ત્રી સાથે સંસાર વ્યવહાર હલાલ થયે છે. તો એને ખુદાએ હલાલ કીધું અને કીધું કે સ્ત્રી પુરુષના જે સંબંધ છે પતિ પત્નીના, એના માટે કીધું કે પુરુષનો લેબાસ એની સ્ત્રી છે અને સ્ત્રીનો લેબાસ એનો ધણી છે. ખુદાના જાણ્યામાં હતું કે તમે પોતાની પ્રત્યે અપ્રમાણિકપણે વર્શો. તો પહેલા જે ખાવા પીવાનું અને જે પોતાની સ્ત્રી સાથે સંબંધ માટે જે ખુદાએ ફરમાન ફરમાવ્યું હતું, તો ખુદાએ ફરમાવ્યું કે મને ખબર છે તમે અપ્રમાણિક વર્શો, એટલે કે તમે હોનેસ્ટ નહીં રહો મારા હુકમ માટે, એટલા માટે તમારા તરફ મેં મહેરબાની કરી છે ખુદાએ ફરમાવ્યું અને તમને માફી આપી છે. હવે તેઓની પાસે જાઓ, એટલે કે તમારી સ્ત્રી પાસે જાઓ, તમારી પત્ની પાસે, અને ખુદાએ જે લખેલું છે તેની ઈચ્છા રાખો. તો અહીંયા જે આલિમો જે લખેલું છે એની ઈચ્છા રાખો એનો માયના એ કરે છે કે ઓલાદની ઉત્પત્તિ, પોતાના ઘરે નેક ઓલાદ થાય એની ઉત્પત્તિ જે શાદીનો મકસદ છે, એમ આલિમો એની માયના કરે છે કે ખુદાએ જે તમારા માટે લખેલું છે તેની ઈચ્છા રાખો. તો આનું જે બાતુન છે, તો મોલાએ જે આપણે આગળ જે ફરમાન આપણે થોડા હમણાં એકાદ મહિનાના અંદર જ આપણે ફરમાન વાંચ્યા હતા, લગભગ આ સબ્જેક્ટના રિલેટેડ. અને જે ફરમાન મુબારકના અંદર મોલાએ શાદી માટે કીધું છે અને ઓલાદ માટે કીધું છે કે તમને ઓલાદ થાય અને એ ઓલાદના અંદર નેક મોમન બને. બરાબર. તો જે આ જે કુરાનની જે આયાત છે કે એની ઈચ્છા કરો કે જે ખુદાએ લખેલું છે તમારા માટે. બરાબર. તો મૌલાના રૂમી જયારે હઝરત સમ તબરેજ પોતાના ઉસ્તાદના કોન્ટેક્ટમાં આવ્યા, પોતાના ગુરુના, અને એમની પાસેથી જે ઇલ્મ હાંસલ કર્યું, તો મૌલાના રૂમી એક જગ્યાએ એમ લખે છે કે હું સમ તબરેજથી ગર્ભવતી થયો છું, એટલે કે હું સમ તબરેજથી પ્રેગ્નન્ટ થયો છું. હવે સમ તબરેજ તો મરદ હતા અને મૌલાના રૂમી બી મરદ હતા, પણ એનું બાતુને સમજાવે છે કે સમ તબરેજના રૂહાની ઇલમથી મારા અંદર, મતલબ કે ગર્ભવતી થયો છું, પ્રેગ્નન્ટ થયો છું, ગર્ભ રહ્યો છે, એટલે કે મને એક રૂહાની સમજણ, એક બાતુન ખુલ્લું થયું છે મારા અંદર. અને કોઈ સ્ત્રી ગર્ભવતી થાય છે, પ્રેગ્નન્ટ, તો એ નિશાનીઓ છે કે એને ગર્ભ રહ્યો છે અને ઇન્શાઅલ્લાહ હવે બચ્ચાનો આગળ જન્મ થશે. બરાબર. તો પછી એ સંપૂર્ણ હાલત થાય છે, બચ્ચું જન્મે છે. બરાબર. તો એ મૌલાના રૂમી એનું બાતુન સમજાવે છે, રાઈટ, કે સમ તબરેજના ઇલમથી મારા અંદર એક બીજ રોપાણું છે ખુદાની મોહબ્બતનું, અને મને હવે ઇલ્મની સમજણ આવવા લાગી છે અને હવે એ મોહબ્બતમાં રૂપાંતરિત થશે, એનું પરિણામ મૌલાની મોહબ્બત આવશે. એમ આગળ છે કે અને ખાઓ પીઓ જ્યાં સુધી તમારા માટે પ્રભાતની ધોળી દોરી કાળી દોરીથી સ્પષ્ટ થાય. તો અહીંયા કીધું કે ખાઓ પીઓ અને જ્યાં સુધી તમારા માટે પ્રભાત એટલે વહેલી સવાર, પ્રભાત, ધોળી દોરી વ્હાઈટ લાઈન, ધોળી એટલે સફેદ, કાળી દોરીથી સ્પષ્ટ થાય. એટલે કાળી દોરી છે અત્યારે અંધકાર છે અજ્ઞાનતાનો, પણ એ ત્યાર સુધી ખાઓ પીઓ. તો અહીંયા જે ખાવાની પીવાની વાત છે, તો પાણી દીજે જ્ઞાન. ઓકે, જ્ઞાનનું પાણી આપો. જે પીરોએ કીધું કે મોલાઈ ફરમાનમાં પહેલા તો ફરમાવ્યું કે અમે જેટલા દિવસ છીએ તેટલા દિવસ રોજ આવશું
અને તમે પણ સાંભળવા માટે આવજો. અમે નૂરનો વરસાદ વરસાવી તમારા દિલ પથ્થર જેવા કઠણ છે તેને નરમ કરશું. તમે પણ સાંભળવા આવજો. તો એ નૂરનું પાણી પીવડાવી રહ્યો છે, રાઈટ. પીરોએ જ્ઞાનમાં ફરમાયું કે ખેતી બોઈએ પ્રેમથી અને પાણી દીજે જ્ઞાન. તો આ પ્રેમની ખેતી કરવી છે, પ્રેમના ફળ જોવે છે, તો જ્ઞાનનું પાણી સિંચો. તો નૂર તજલ્લી ફળ ફૂલે, તો નૂરના ફળ લાગશે જો લાગે પિયાસું ધ્યાન. તો આ જ્ઞાનની કડીના અંદર નૂરનું ફળ ઈશ્કને કીધું, મોહબ્બતને કીધું. આપણે દુનિયાદારીના અંદર ઘઉંની ખેતી કરી છે, ઘઉં મળે છે, બાજરાની ખેતી કરે બાજરો મળે છે, મકાઈની ખેતી કરે છે, મકાઈ મળે છે. તો પ્રેમની ખેતી કરે તો પ્રેમ મળવો જોઈએ ને. તો અહીંયા શબ્દ મૂકે કે નૂર તજલ્લી ફળ ફૂલે. તો પ્રેમ છે, નૂર છે, બરાબર છે. તો અને મોલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન ખાઓ અને હજમ કરો. તો ત્યાં સુધી ખાઓ પીઓ કે પ્રભાતની સફેદ દોરી નજરમાં ના આવે, કાળી દોરી ઉપર સરસાઈ મેળવે. અને કાળી દોરી એટલે અંધકાર દૂર થઈ જાય અને સફેદ દોરી, બરાબર, એટલે કે રહેણી જાય તેની જાગતા અને રચના જ્ઞાનની થાય. અંધકાર દૂર થઈ જાય અને આપણે જે જન્મો જન્મના અંધકારના અંદર સૂતેલા છીએ એ રૂહ જાગૃત થઈ જાય. એ આપણે ઇલમ મિજાલિસના શરૂઆતના અંદર સાંભળ્યું. તો પીયું પીયું કરતા રહેણી ગમાવે, મૌલાને યાદ કરતા પીયું પીયું કરતા અંધકાર દૂર થઈ ગયો. અને પછી હોય પ્રભાત, જે અહીંયા કુરાન પાકના અંદર જે શબ્દ છે પ્રભાત, પ્રભાતની ધોળી દોરી, એટલે કે ખુદાનું નૂર છે તે અજવાળું છે. તમારું દિન આસ્તે આસ્તે સુરત મિસાલ રોશન થશે. જો અક્કલવાળા ઇલમ ધરાવતા હશે તેઓ તે જોઈને ખુશી થશે. પછી રોજો રાત્રિ સુધી પૂરો કરો અને તમે સ્ત્રીઓ પાસે જાઓ નહીં જ્યારે તમે મસ્જિદમાં ઇત્તેકાફ માટે રહેનાર હો. તો જે ઇત્તેકાફ શબ્દ છે અહીંયા ગુજરાતી તર્જુમાના અંદર, તો એ ક્રિયાઓ છે કે લોકો રમઝાન મહિનાના અંદર રોજા વખતે મસ્જિદના અંદર રહેતા હતા. તમે અવાજ સાંભળી રહ્યા છો અહીંયા વિસ્ટનના, કેટલો જબરદસ્ત વરસાદ થવાનો છે અને વાદળ ગરજી રહ્યા છે. તો મસ્જિદના અંદર રોજાના અંદર બધા મસ્જિદના અંદર રહેતા હતા અને મસ્જિદની બહાર નતા જતા. એટલે કે દુનિયાનું કામકાજ કરવું પડે અને સંસારિક અને દુનિયાના વિચારો આપણા મગજનો કબજો લઈ લે અને વાતચીતો કરવી પડે. તો એ વિચારોનો એ વાતચીતનો ત્યાગ કરતા હતા અને મસ્જિદના અંદર રહેતા હતા અને ખુદાની ઇબાદત બંદી કરતા હતા, કુરાન પડતા હતા. તો એને ઇત્તેકાફ કહેવાય છે. તો જ્યારે તમને મસ્જિદમાં ઇત્તેકાફ માટે રહેનાર હો તો આ ખુદાના નિયમો છે, માટે તેની પાસે જાઓ નહીં. તો કહેવાનો અહીંયા છે કે તમારી સ્ત્રી એને પાસે નહીં જાઓ, તમે મસ્જિદના અંદર છો અને ઇત્તેકાફમાં છો. એટલે કે તમે મસ્જિદના અંદર એટલા માટે છો કે તમે બહાર જઈને દુનિયાના વિચાર, સંસારિક વિચારો અને એના અંદર તમે મશગુલ ના થઈ જાઓ અને ખુદાની યાદથી ગાફિલ ના થઈ જાઓ. તો મસ્જિદના અંદર રહો, ખુદાની ઇબાદત બંદગી કરો, કુરાન વાંચો. તો મોહમ્મદનું દિલ છે તે ખુદાવંત તાલાનું ઘર છે અને જમાતખાનું એટલે કે મસ્જિદ, જમાતખાનું પહેલા મસ્જિદ કહેતા, આપણે ત્યારે જમાતખાનું આપણે કહીએ છીએ. તો જમાતખાનું ખુદાનું ઘર છે. તો એ દિલના અંદર રહો કે મોહમ્મદનું દિલ છે તે ખુદાવંત તાલાનું ઘર છે અને મુશરક મન તો કાફર કહીએ, મોહમ્મદ દિલ ફરમાન. અને આ તમે મસ્જિદમાં રહો, ખુદાની યાદના અંદર મશગુલ રહો, ઇબાદત બંદગીના અંદર, કુરાન પડવાના, ઇલમ પડવાના અંદર મશગુલ રહો અને આ નિયમો તમે પાળો અને તેની પાસે જાઓ નહીં, એટલે કે સ્ત્રી પાસે જાઓ નહીં. તો અહીંયા શું છે કે દુનિયા નઠારી સ્ત્રી છે, બરાબર, અને એને જલ્દીથી કાઢી મૂકવી જોઈએ. ઇન્સાન એવી સ્ત્રીમાં મન લગાડે તે શું કામનું. તો તમે જ્ઞાનના અંદર, ખુદાની ઇબાદત બંદગીના અંદર મશગુલ રહો, દુનિયાના અંદર નહીં. દુનિયામાં રહીને મોમનના કામ કરો, પણ ખુદા કી ગેર મોહબ્બત से जिन्हें दिल किया है खाली, તો ખુદા વગરની બધી મોહબ્બત છે એનાથી દિલ ખાલી કરી દો. આ પ્રમાણે ખુદા પોતાની આયાત માણસો માટે જાહેર કરે છે, કદાચ તેઓ પરહેજગાર થાય. તો ખુદા પોતાની જે આયાતો છે, એટલે ખુદા પોતાનું જે ઇલ્મ છે, મૌલા મુર્તઝાલી ઇલ્મનો દરિયો છે, એ માણસો માટે જાહેર કરે છે. કેમ જાહેર કરે છે? એટલા માટે
આ ઇલ્મ, આ આયાત, આ ઇલ્મ કેમ જાહેર કરે છે કે કદાચ, તો શું છે કે અહીંયા કદાચ શબ્દ વાપરે છે, ઇફ, કદાચ. 100% શ્યોર નથી, કારણ કે બધા પરહેજગાર નથી થવાના, બધા પાક નથી. પરહેજગાર એટલે પાક. તો પरहेજ ચાહો તો તકવા પકડો, એટલે કે પરહેજગારી પકડી લો. જો રહો ગુના સે પાક, ગુનાથી પાક રહો. તો એટલા માટે ખુદાએ આ પોતાનું ઇલ્મ જાહેર કર્યું છે કે કદાચ તમે આ સમજી જાઓ અને પરહેજગાર થઈ જાઓ, એટલે કે પાક થઈ જાઓ. તો કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે, એ ફરમાયા કૌસરે સાકી. તો આપણો સબ્જેક્ટ એ જ છે, પણ આપણે થોડી વિસ્તારથી સમજવા માટે એ સંદર્ભની કુરાને પાકની આયાતો, હદીસ અને ફરમાન ગિનાનથી આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. મને ખબર છે પૂછવાનો આશય લગભગ એ છે કે જાહેરની શાદી, જાહેરમાં આપણે સ્ત્રી પુરુષની જે શાદી છે એને ઇબાદત સાથે શું સંબંધ છે, મતલબ સાથે શું સંબંધ છે, બરાબર? પણ આપણો મતલબ રૂહાની મતલબ છે. જે પૂછવાવાળાનો જે સવાલ છે એની બી આપણે જાહેરની શાદી અને ઇબાદત સાથે શું સંબંધ, અને એ બી આપણે સાથે સાથે આપણે એની ચર્ચા કરીશું. તો આપણે પોઈન્ટ પર આવીશું, બરાબર? હવે બીજી કુરાની પાકની આયાત છે, તો એ કુરાની પાકની 4થી સૂરા છે, સૂરતુલ નિસા, અને આયાત નંબર છે એક આયાત છે અને એક બીજી આયાત છે 34 એક સૂરાની. તો સૂરતુલ નિસા જે ચોથી સૂરા છે કુરાને પાકની, એની આપણે પહેલી આયાત આપણે જોઈએ. હે માણસો, તમારા પરવદિગારનો ડર રાખો કે જેણે તમને એક જ જણમાંથી પેદા કર્યા છે, બરાબર? તો અહીંયા ખુદા ફરમાવે છે, પહેલા આપણે આખી આયાત વાંચી જઈએ. હે માણસો, તમારા પરવદિગારનો ડર રાખો કે જેણે તમને એક જ જણમાંથી પેદા કર્યા છે અને તેનામાંથી તેની સ્ત્રી પેદા કરી, અને તે બેમાંથી ઘણા પુરુષો અને સ્ત્રીઓને ઉત્પન્ન કર્યા. અને ખુદાનો ડર રાખો કે જેના નામથી તમે એકબીજા પાસે મદદ માંગો છો, તેમજ સગાવાલાઓનો ત્યાગ કરવાનો ડર રાખો. અહીંયા શબ્દ છે કે એકબીજા પાસે મદદ માંગો છો અને તેમજ સગાવાલાનો, અને એની સમજ આપવામાં આવી છે કે ત્યાગ કરવાનો ડર રાખો. ખરેખર ખુદા તમારી ઉપર નિગેબાન છે. તો આ જે કુરાને પાકની 4થી સૂરા છે, સૂરતુલ નિસા, એની પહેલી આયાત છે. તો એના શરૂઆતના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કે હે માણસો, તમારા પરવદિગારનો ડર રાખો. ખુદાનો ડર રાખો, જે આપણે રૂહાની સમજણના ઇલમના અંદર પढ़िए છીએ કલામમાં, કે ખુદા કા ડર जिस दिल वसे वे दिल नित होवे उजास, जिन्हें दिल अपना उजासिया दीदार की तो उसे पुगी आस, दिल अरिसा दीदार का जिन्हें उजासिया तीनों के पूरे भाग, रब के डर से दिल उजासो सोता क्यों है गाफल जाग. તો ખુદાનો ડર રાખો. અને બોલાય ફરમાવ્યું કે છેલ્લા દમ સુધી બીજો હરફ ના નીકળે તેનો ડર રાખો. એટલે કે હંમેશા આપણી જબાન પર મૌલાનું જિકર હોય, મૌલાની સ્તુતિ, એટલે કે એની તારીફ હોય, મૌલાની યાદગીરી હોય. તો પરવદિગારનો ડર રાખો. તો જે આ કલામના અંદર આપણે હમણાં સાંભળ્યું કે ખુદા કા ડર जिस दिल वसे वे दिल नित होवे उजास, जिन्हें दिल अपना उजासिया दीदार की तो उसे पुगी आश. તો આ રીતે જયારે આપણે ખુદાનો ડર રાખીએ છીએ તો આપણા દિલના અંદર ખુદાના દીદારની આશ, ચાહના પેદા થાય છે, બરાબર? પણ એક ફરમાન હજુ આગળ એના ઉપર છે કે આતશના ગુરજથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ના થવાય. તો આને આપણે બે રીતે સમજીએ કે દીદારથી દૂર ના થવાય. તો એક બાબત તો એવી છે કે દાખલા તરીકે હું ઘણી વખત એક્ઝામ્પલ આપું છું કે મારા ઘરથી, હું આ રોઝનબર્ગમાં રહું છું, તો મારા ઘરથી 59 જે હાઈવે છે એ 5 માઇલ છે, રાઈટ? તો સમજો કે એક સમજ માટે સમજો કે ખુદાના દીદાર આપણાથી 5 માઇલ દૂર છે. તો આપણે એ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ, આપણે ડ્રાઈવ કરીએ છીએ. સમજો 59 ફ્રીવે પર જવા માટે આપણે 2 માઇલનો
ડ્રાઈવ કરી, હવે 3 માઇલ બાકી રહ્યા, રાઈટ? તો આપણે નજદીક થઈ રહ્યા છે, બરાબર, ખુદાના દીદારને. પણ આપણે જે દિશામાં જવાનું છે એનાથી ઉલટી દિશામાં જઈએ અને પાછા જઈએ. જે મૌલાએ ફરમાયું કે ઘણા લોકો 1 કદમ આગળ ચાલે છે અને 2 કદમ પાછળ ચાલે છે. તો વિચાર કરો કે જ્યાં પહોંચવાનું છે તે કેવી રીતે પહોંચી શકાય? એ તો અધમ ગતિ થઈ. તો ગુજરાતીના અંદર જે શબ્દ છે ઉધ્વ ગતિ, એટલે ઉપર ચડવું. અધમ ગતિ એટલે પાછળ જવું. તો કોઈ 1 ડગલું આગળ જાય છે ને 2 ડગલા પાછળ જાય છે, તો એ તો -1 થયું. તો આપણે કદાચ એ ભરમમાં હોઈએ કે આપણે આગળ જઈ રહ્યા છે, પણ આપણે 1 કદમ આગળ ભરીએ છીએ ને 2 કદમ પાછળ ભરીએ છીએ, તો આપણે તો માઇનસમાં જઈએ છીએ, બરાબર? તો સમજો કે 5 માઇલ આપણું જે ડેસ્ટિનેશન છે 5 માઇલ છે, તો એ દિશામાં આપણે એ ઇલ્મ હાંસલ કરીને બરાબર એ દિશાના અંદર આપણે ચાલીએ. જે માટે મૌલાએ ફરમાવ્યું કે ઇલ્મ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. ફક્ત આંખોથી ઇલ્મ વાંચ્યું, કાનોથી સાંભળ્યું, હાથથી લખ્યું, મગજથી યાદ કર્યું, મનન ચિંતન કર્યું એટલું નહીં. અમારા ફરમાન તમારા રૂહને, દિલ એટલે કે રૂહ, પહોંચાડો એ મોટી ચીજ છે. તો જયારે રૂહને પહોંચવા લાગે છે તો રૂહ છે ઇલ્મ વાળો થાય છે અને પગથિયું ઉપર ચડે છે. તો 5 માઇલ હતું ડિસ્ટન્સ, તો આપણે ડ્રાઈવ કર્યું, 2 માઇલ પૂરા કર્યા, તો હવે 3 માઇલ, તો આપણે નજીક થયા, રાઈટ? તો એક બાબત એ થઈ કે ખુદાના દીદારથી દૂર ન થવાય, આપણે નજીક થવાનું છે. બીજું કે આપણે ખુદાના દીદારમાં છીએ. સમજો કે અત્યારે બી આપણે દીદારના અંદર છીએ. ઇલ્મ મિજલસ એસી બાઈ જેસી બહેસ કેરી વાળી, અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો ઘણી બધી બહેસો છે. અકાલીશા મા બાપ ફરમાયું કે કોઈ પણ બહેસ એમને આપી દેશું. તો હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબ ફરમાયું કે તમે નીચલા દરજ્જાની બહેસમાં જાઓ તો પણ ઘણું સારું છે. તો એનો મતલબ એમ તો કે ઊંચલા દરજ્જાની બી બહેસ છે, અને મંશૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું? તો જે ટોપ મોસ્ટ બહેસની વાત છે એ મૌલાએ ફરમાયું કે जिस बहस में मौत ना આવે ત્યાં મોત પ્રવેશી શકતું નથી, ત્યાં આઝાદી છે. तो ही तब तक खुदा का जान. तो खुदा तो सब फोर में बसता नहीं, खाली उस बिन कोई मकान, सब कुछ उसमें वो सब में बाहर भीतर है भरपूर. ऐसा समझ कर जे कोई मिलिया उसमें ला मोत हुआ. ला એટલે નહીં, એને મોત નથી, લા મોત હુઆ ઉસકા નૂર. તો ખુદાના આતશના બુરજથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત કરે તે મોહમ્મદ નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય. તો અહીંયા પણ એક પહેલા કીધું કે પહેલા જે ડર બતાવ્યો કે આ રીતે ડર રાખશો તો દીદારની આશા પેદા થશે. દીદાર કી પૂગી આશ, દીદારની આશા પેદા થઈ. પણ અહીંયા ફરમાયું કે દીદારથી દૂર ન થવાય. તો એક તો આપણે દીદારની કરીબ જઈ રહ્યા છે, એનાથી દૂર ના જવાય, બરાબર. બીજું આપણે દીદારમાં જ છીએ અને દીદારથી દૂર ના થઈ જઈએ. જે મૌલાએ ફરમાવ્યું કે અમે ને તમે જુદા નથી, અમે ને તમે હંમેશા એક જ છીએ. જે મેમોરીઝ ઓફ આગા ખાનના અંદર હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબ ફરમાવે છે મૌલા કે આપણું વજૂદ ખુદાના અંદર જ છે, બહાર નથી. આપણે ખુદાના અંદર જ છે, હરીએ છીએ, ફરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ. આપણું વજૂદ એના અંદર જ છે. આ સમજ માં રહેવાથી એ સમજ પછી પ્રગટ થઈ જાય છે. એ ઈમાન જે નૂર છે એ રોશન થઈ જાય છે. તો એ માણસો તમારે પરવદિગારનો ડર રાખો. આ જે ડરની વાત આવી એ સંદર્ભમાં મેં સમજાવ્યું. જેને તમને એક જ જણમાંથી પેદા કર્યા છે, બરાબર. તો અહીંયા ખુદાએ ફરમાયું કે તમને એક જ જણમાંથી પેદા કર્યા છે. તો ખુદાએ ફરમાયું કે તમને બધાને એક જ નફસમાંથી પેદા કરવામાં આવ્યા છે. એ રીતે તમે આપસમાં ભાઈ ભાઈ છો, બહેન છો, ભાઈ બહેન છો, બરાબર. પણ આ અગર આપણી સમજ પેદા થવાની છે તો આ બાબત છે, બરાબર. પણ મૌલાએ જે ફરમાવ્યું કે હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબ ફરમાયું કે અમે અમારી ઇમામતના દરમિયાન 70 વખત 70 ટાઈમ્સ ફરમાનોના અંદર ફેરફાર કર્યા છે, અને અમારા ફરમાન એક ફરમાનથી બીજા ફરમાનની વિરુદ્ધમાં જાય છે, બરાબર. તો અહીંયા પેદા થવાની વાત છે, અને એ જ ખુદાની આયાત છે સૂરે ઇખલાસ. એના અંદર કુલ હુ અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ lahu કુફુવન અહદ. એના અંદર એમ ફરમાવ્યું કે કહે કે અલ્લાહ જે એક જ છે અને અલ્લાહ બે નિયાઝ છે. ના તે કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયું, અને તેના સમાન બીજું કોઈ જ નથી. તો અહીંયા તો ખુદાની એ ઓળખાણ આપી કે તેનાથી કોઈ ચીજ પેદા નથી થઈ, અને ખુદા પોતે કોઈનાથી પેદા નથી થયો. પણ એક ફરમાન આપણે કલામે મુબીન ભાગ પહેલામાં છે કે મૌલાએ ફરમાયું કે
તમને ખુદાએ પેદા કીધા છે. બરાબર, તો અહીંયા તો કીધું તમને ખુદાએ પેદા કીધા છે. તો હવે આપણે શું સમજવું? તો દિન કે અંદર દો બાતા ચલાવી. આ દિનના અંદર બે વાતો ચલાવી છે. જેને દેશી ભૂંડી વેચી પાઈ. તમારે શું જોવે છે? અગર તમારે એ જોવે છે જે મંસૂરને જોતું હતું, તો એ તો કહેતો હતો અનલ હક. એને સમજમાં આવી ગયું આ કુરાની આયા સૂરે ઇખલાસ કે અલ્લાહ એક જ છે, અને અલ્લાહ એ છે કે એનાથી કોઈ ચીજ પેદા થઈ નથી અને પોતે કોઈનાથી પેદા નથી થયો, તો પછી કે હું કોણ છું? ત્યારે અનલ હક બોલી ઉઠ્યો. જે મૌલા આપણને સમજાવે છે કે તમે અમે એક જ છીએ, અને એક બે દિવસ એક બે કલાક માટે ને હંમેશા તમે અને અમે એક છીએ. તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. મોહમ્મદ અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો જે લોકો એક દિલ નથી થયા, એમને એક દિલીનો રસ્તો બતાવ્યો કે આ રીતે તમે એક દિલ થઈ શકો છો, અને એનું પરિણામ બતાવ્યું કે હવે તમે અમારા માટે ઈશ્ક રાખો છો અને અમે તમારા માટે ઈશ્ક રાખીએ છીએ. તો હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો એ ઈશ્ક છે, ઈશ્કની બુલંદી છે, ત્યાં બધી જુદાઈ ખતમ થઈ જાય છે, બળીને બધું ભસ્મ થઈ જાય છે. તો ફક્ત તું જ રહે છે. બોલાય ફરમાયું કે હું કહું છું જે કઈ છે તે રોજ છે, હું કહું છું જે કઈ છે તે યા અલી છે. જે પીર સદરદીન સાહેબે ઇબાદત કરી, તારીએ તું તારણ હાર ખુદાબી, અબર ન તારે દુજા કોઈ અલી તુહી તું. તો પીર સદરદીન સાહેબે ખોટા બનાવ્યા છે. હવે પીર સદરદીન આપણા ગુરુ છે, તો આપણે એમનું કહેવું તો માનીએ ને કે આલ અલી ઇસ્લામ શાહ રાજા, અલીની આલ ઇસ્લામ શાહ રાજા છે. પીર સદરદીન ટાઈમના સમયે હાજર જોમાના ધણીનું નામ ઇસ્લામ શાહ હતું, અને એ અલીની આલ છે. અલ્લાહ એ જ ઇમામ, અલ્લાહ પોતે જ ઇમામ છે. એ પોતે જ ઇમામ થઈને આવ્યો છે. ભગત કારણ હરી આવ્યા અને દરિયા માનખા વેશ. એ આપણા પોતા માટે જ આવ્યો છે, અને આ માનખા આ જીસમ ઇન્સાની જીસમ લઈને આવ્યો છે આપણને તારવા માટે. તો આ જીનાના અંદર બી સદરદીને શું ફરમાવ્યું? તો આપણે આપણા ગુરુનું કહેવું તો માનીએ, તારીએ તું તારણ હાર ખુદાવન, કે તારવા વાળો ખુદાવીન તું છે. પછી શું ફરમાવે છે? અવર ન તારે બીજા કોઈ અલી તું. પેલા ઉપર કે ખુદાવન તારવા વાળો છે, પછી કે અલી સિવાય બીજો કોઈ તારી શકતો નથી. તો અલી એ જ ખુદા છે. કદી આવા ધ્યાનથી આવા ખ્યાલથી આપણે ઇલમ જ્ઞાન સાંભળ્યું, વાંચ્યું? શું છે અત્યારે બધા અવાજ અને રાગ શીખવામાં લાગ્યા છે, પણ શું છે કે જુક્તિ ન જાણે. જુક્તિ એટલે કળા, અને જોક વખાણે અને ઇબાદતના વખાણ કરી રહ્યા છે, પણ કળાની ખબર નથી, ખૂબીની ઇલમની ખૂબીની ખબર નથી. તો શું થાય છે કે જુક્તિ ન જાણે ને જોક વખાણે અને બેઠા લોચન તાણી. બંદગી કરવા વાળા બી આંખો ખેંચીને ધ્યાન લગાવવાની કોશિશ કરે છે. ઇલમ વાંચવા વાળા બી આંખો ખેંચીને ઇલમ વાંચે છે, ધ્યાન લગાવવાની કોશિશ કરે છે. પણ શું કીધું કે જુક્તિ ન જાણીને જોક વખાણે એ તો બેઠા લોચન એટલે આંખ તાણીને બેઠા છે. જ્ઞાન ધ્યાન કી ગતિ ભેદ ન જાણે. જ્ઞાન ઇલમ જ્ઞાનના અંદર ધ્યાન લાગ્યું નથી તો રૂહની ગતિ થતી નથી, કારણ કે ભેદ મળતો નથી. તો જ્ઞાન ધ્યાન કી ગતિ ભેદ ન જાણે, અને બેઠા સુરસુ સંગી તાણી, અને જોરથી સુર તાણીને જ્ઞાન બોલી રહ્યા છે. તો પીરોએ જ્ઞાન રચ્યા છે, પીરોએ બી જ્ઞાન ગાઈને સંભળાવે છે. પણ પીરો કે છે આ તો અવાજ ને રાગ એટલા માટે છે કે તમને સાંભળવાનું સારું લાગે, પણ મકસદ એ નથી. મકસદ છે કે એના અંદર ભેદ સમજમાં આવ્યું. પીરના બોધ જ્ઞાન સુણી સાંભળી લીધા, પણ એ વિચારીને ભેદ ન પાયા તો ગાફલે જન્મ હરાયા, તેને પાપીએ ફોગટ ફેરા ખાધા. તો હે માણસો, તમારે પરવતિગારનો ડર રાખો કે જેને તમને એક જ જણમાંથી પેદા કર્યા છે. તો પેદા થયા એનો ખ્યાલ છે, તો પછી આગળ ઘણું બધું છે. પણ કહે કે અલ્લાહજી એક જ છે, ન તે કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયું, અને તેના સમાન બીજો કોઈ જ નથી. તો પછી એ જ છે, તારે તું તારણ હાર ખુદાવી નવર ન તારે દૂજા કોઈ અલી તુહી તું. પીર સદરી સાહેબે ઇબાદત કરી, પીર સમદ સાહેબી બી એ ઇબાદત કરી. હક તું પાક તું બાદશાહ મહેરબાન બી અલી તુહી તું, રબ તું રહેમાન તું. ઉપર કીધું અલી તું મહેરબાન છે, અને પછી કીધું રબ તું રહેમાન તું. પછી રબ રહેમાન કીધું, તો રબ રહેમાન તો ખુદા માટે વપરાય છે. અલી બી ખુદાનું જ નામ છે, પણ હજુ કોઈને અલી અલ્લાહ બી અલગ લાગતું હોય તો પીર સમદ સાહેબે બી કહી દીધું. બરાબર છે. જે પંજાબી જમાતને બોધ્યા, રાઈટ. અને પીર હસન કબીરજી તરફથી સૈયદ ઇમામ શાહ આવ્યા, એમને મોમન જમાતને બોધ્યા. એ તો આપણે અલી અલ્લાહના પાઠ પઢીએ છીએ, અલી સહી અલ્લાહ. અલી સહી અલ્લાહનું ઈમાન છે, મેં આગળ બી કીધું છે
એક સામાન્ય તર્ક લોજિક થી બી આપણે વિચારીએ, ઘણા લોકોને હજુ બી ઈમાન નથી આવતું. સામાન્ય તર્ક અને લોજિક થી વિચારીએ આપણે કે દુનિયાના અંદર કોઈ બી ઇન્સાન સ્વરૂપના અંદર કોઈ બી એવો દાવો કરી શકે છે કે તા કયામત સુધી મારી પેઢી ચાલુ રહેશે, મારું જનરેશન ચાલુ રહેશે? અત્યારે જેટલા લોકોએ બી દાવો કર્યો છે ને, ઇમામતનો ખોટો દાવો, એ બધાની નસલ સ્ટોપ થઈ ગઈ છે. તો કરીમ આઝમ ખુલ્લે આમ દાવો કરે છે ઇન્ટરવ્યુના અંદર પત્રકારો કે મારી નસલ તા કયામત સુધી ચાલુ રહેશે. એક પત્રકારે મૌલા જયારે 21 વર્ષની ઉંમરના અંદર તખત પર બિરાજમાન થયા, એના શોર્ટ ટાઈમના અંદર કોઈ ગોરા ક્રિશ્ચન પત્રકારે રિપોર્ટરે મૌલાના ઇન્ટરવ્યુના અંદર પૂછે છે કે ભાવિ ઇમામ કોણ હશે? તો મૌલા હશે છે. મૌલા કીધું એ તો મને ખબર છે ભાવિ ઇમામ કોણ છે, કે તમે એમની નિમણૂક કરશો? કે હા ચોક્કસ, હું એની નિમણૂક કરીશ. પછી પેલો શું કે છે, અસ્તગફિરુલ્લાહ, કે તમને કદાચ ઓલાદ ના થાય, તમે ગુજરી જાવ તો મૌલા કે ના, એ પોસિબલ નથી. હું મારી હયાતીના અંદર મારો વારસ નિમણૂક કરીશ અને પછી હું આ જીસમ મુબારક છોડીશ. પછી કે પણ તમે તો શાદી નથી કરી. તો મૌલા કે હું શાદી કરીશ, પણ કે તમને શાદી થાય ને તમને ઓલાદના અંદર પુત્ર ના થાય, છોકરો ના થાય, તો મૌલા કે હું શાદી બી કરીશ અને મને ઓલાદના અંદર છોકરો બી થશે. તો અને એક બાજુ પત્રકાર પૂછે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇમામ? ઇમામનો અર્થ શું થાય છે? તો મૌલાએ ફરમાય કે ઓરિજિન ઓફ ઓલ ક્રિએશન. ખુલ્લે આમ મૌલાએ પત્રકારને ઇન્ટરવ્યુમાં કીધું છે કે સર્વે રચનાનું મૂળ, આ બધી જે રચના થઈ છે ને એનું જે ઓરિજિન છે, મૂળ છે, એ હું છું, ઇમામ છું. આ ઇમામનો મતલબ થાય છે. આખી દુનિયાના અંદર કોઈની તાકાત છે બોલી શકે આવું? તો આટલી વાતો પર તો ઈમાન લાવો, એક લોજિકલી બી વિચારો. આના અંદર ક્યાં મોટું ઇલમ જ્ઞાન હાંસલ કરવાની વાત છે? પણ ફિરોએ કીધું ને કે બહેરા કાને ન સુન્યા. કાન એવા બહેરા થઈ જાય કે કાંઈ સંભળાતું જ નથી. અંધલે કો યારા ચંદર નજર ના આવે, કહેણે સો ના પતિ છે. જેવી રીતે આંધળા માણસને ચાંદ નજર નથી આવતો ને, એવું કહેવા છતાં બી કાનના અંદર શબ્દો પડે છે તો બી સમજમાં નથી આવતા. એ માણસો તમારા પરવદિગારનો ડર રાખો કે જેને તમને એક જ જણમાંથી પેદા કર્યા છે. ઓકે, તો અગર પેદા થવાની વાત છે તો ખુદાએ ફરમાવ્યું કે તમને બધાને એક જ નફસમાંથી પેદા કરવામાં આવ્યા છે. બરાબર? હવે આગળ એની બીજી માયના શું છે? અને તેનામાંથી તેની સ્ત્રી પેદા કરી અને તે બેમાંથી ઘણા પુરુષો અને સ્ત્રીઓને ઉત્પન્ન કર્યા. બરાબર? તો એક તો આકાલિસા મા બાપે ફરમાયું કે તમે પહેલા માતાના ઉદરમાં હતા. ઓકે, એના પહેલા ક્યાં હતા? તો બાપની પીઠમાં હતા. તો સદગુરુએ કીધું કે શુકર કહીએ તાતનું, તાત એટલે પિતા, એનું શુકર. અને સોણિત માતાની હોય, માતાની સોણિત, તો ઉપજ એની વિચારતા આવે ઉકરાટો જોઈ. તો કહેવાનો મતલબ કે આકાલિકા મા બાપ હોય કે તમે પહેલા માતાની ઉદરમાં હતા અને એના પહેલા તમે બાપની પીઠમાં હતા. તો હજરત આદમને બી પેદા કર્યા અને એમની એમ કહેવાય છે કે એમની ડાબા પડખામાંથી સ્ત્રી પેદા કરી. તો અહીંયા ખુદા ફરમાવે છે કે હે માણસો, તમારા પરવદિગારનો ડર રાખો કે જેણે તમને એક જ જણમાંથી પેદા કર્યા છે અને તેનામાંથી તેની સ્ત્રી પેદા કરી અને તે બેમાંથી ઘણા પુરુષો અને સ્ત્રીઓને ઉત્પન્ન કર્યા. અને ખુદાનો ડર રાખો કે જેના નામથી તમે એકબીજા પાસે મદદ માંગો છો. એ ખુદાનો ડર રાખો કે જેનો વાસ્તો આપીને, જેનું નામ લઈને તમે બીજાઓની મદદ માંગો છો. આપણે નથી કહેતા કે ખુદાના વાસ્તે જરા મારું આટલું કામ કરી દે, ખુદાના ખાતર મને મદદ કરી દે. અને તેમાં સગાવાલાનો અહીંયાથી સ્ટોપ થાય છે. એટલે કે ડર રાખો, એટલે કે સગાવાલાનો ત્યાગ ના થાય એનો ડર રાખો. ખરેખર ખુદા તમારી ઉપર નિગેબાન છે. તો આપણા પર ખુદા એની નિગાહ છે, ખુદાની આપણા પર, એટલે કે આપણા પર મહેરબાન છે. તો અહીંયા કીધું કે સગાવાલાનો ડર રાખો, એટલે કે સગાવાલા ત્યાગ ના થઈ જાય. તો આનું બાતું શું છે? તો જો મને પોઝિટિવલી લેજો, હું ફરમાનથી જ કહું છું. આપણે બધા આપસ અંદર ભાઈ બહેન છે, કે ખોજા, મોમના, કે કાઠિયાવાડી, કે પંજાબી ઇસ્માઇલી, કે તાજિકિસ્તાની, કે સિરિયન ઇસ્માઇલી, કે ચાઇનીઝ ઇસ્માઇલી, એ વાત નથી. પણ મૌલાના ફરમાનના અંદર શું છે કે મોમના અમારા સગાવાલા છે, અમારા કુટુંબીજન છે. તો એ સમયે જે મોમી જમાત હતી સિદ્ધપુરની, ત્યાં મૌલા પધાર્યા હતા અને મૌલાએ ફરમાન ફરમાવ્યું હતું. અને મૌલાએ ફરમાવ્યું કે આકા હસન અલી શાહ અને આકા અલી શાહ એ પણ એમ ફરમાવતા હતા મોમના અમારા સગાવાલા છે.
તો પછી મૌલાનું કારણ આપ્યું કે તમે અસલથી અમારા ઘરની ખિદમત કરતા આવેલા છો અને તમે ઈમાની છો. તો આજ પણ જે મૌલાની અસલથી મૌલાના ઘરની ખિદમત કરે છે અને ઈમાની છે એ મોમન જ છે, એ મોમિન છે. તો એનો બાતુલ મૌલાએ બતાવ્યું જેઓ અમારા ફરમાન પર ચાલે છે તેઓ જ અમારા ખરા મોમન છે. હવે જાહેરમાં કોઈ મોમન હોય પણ એના અંદર આ ગુનો ના હોય, મૌલાની ખિદમત ના કે ઈમાન ના, અલી એ અલ્લાહ છે, બરાબર, તો પછી એ મોમન નથી, તો ખાલી નામનો મોમન છે, બરાબર. તો મૌલાએ કહ્યું કે અમારા ફરમાન પર જો ચાલે છે તેઓ જ અમારા ખરા મોમન છે. જે રૂહાની રાજના અંદર મોમન શબ્દ એ જે ફરમાન મુબારક છે એના અંદર આ છેલ્લું ફરમાન છે કે જો અમારા ફરમાન પર ચાલે છે તેઓ જ અમારા ખરા મોમન છે. એ માટે મૌલાએ ફરમાવ્યું કે અમારા દાદા હજરત મૌલા મુત મોમન છે. તો 70 બાબત પહેલા કીધું કે મોમન છે અને 70 બાબતમાંથી પસાર થયો તો કીધું કે આ સાચો મોમન છે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. તો એ જે મૌલાના સગાવાલા છે, કુટુંબીજનો છે, જે મોમન છે, અલી સહી અલ્લાહનું જે ઈમાન છે, જે અસલથી મૌલાના ઘરની ખિદમત કરે છે અને ઈમાની છે, એ લોકોનો ત્યાગ ના કરો, એ લોકોના સંપર્કમાં રહો. જે લોકોનું આ ઈમાન છે અલી સહી અલ્લાહનું, અને જે લોકો ઈમાની છે, મૌલાની ઘરની અસલથી ખિદમત કરે છે, એમના સાથે રહો, એમનો ત્યાગ ના કરો. તો એ લોકોના સાથે તમે બી આગળ વધી જશો. એકી બંદગી દેખ દુજા કરે, પલ પલ વધે કમાય, સાથ લે ચલો દિનભાઈ. તો એક સુરતુલ નિસાની એક આ આયાત છે. હવે બીજી એક આયાત આપણે જોઈએ. સુરતુલ નિસાની ચોથી સૂરા છે સુરતુલ નિસા, અને એની આયાત છે 34મી આયાત છે. તો જ્યાં વિષયના સંદર્ભના અંદર તો જે આપણો સબ્જેક્ટ છે એની સાથે બીજી બી ઘણી ચીજો આપણને જાણવા મળે છે. તો સુરતુલ નિસાની ચોથી સૂરા છે અને આ આયાત નંબર 34 છે. તો એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે પુરુષો સ્ત્રીઓ ઉપર સત્તાવાન છે, કારણ કે ખુદાએ તેઓમાંના કેટલાકને બીજા ઉપર શ્રેષ્ઠતા આપી છે, કારણ કે તેઓ પોતાની દોલતમાંથી ખર્ચ કરે છે. માટે સદગુણી સ્ત્રીઓ તાબેદાર અને ખુદાના રક્ષણથી ધણીની ગેરહાજરીમાં પોતાની પવિત્રતા જાળવનાર છે. પણ જેઓની નાફરમાનીની તમને બીક હોય તેઓને શિખામણ આપો અને બિછાનાથી તેમને દૂર રાખો અને તેમને મારો. પછી જો તેઓ તમારા તાબે રહે તો તેઓની ઉપર કોઈ રસ્તો શોધો નહીં. તો ઇન્ટુ બ્રેકેટ છે કે જુલમ કરો નહીં. ખરેખર ખુદા મહિમા વાળો અને મહાન છે. તો મેં જયારે અબુલી મિસ્ત્રી સાહેબના વાયદા અંદર આ ચીજ સાંભળી હતી ફર્સ્ટ ટાઈમ જયારે, તો મને બહુ તાજુબી થઈ હતી કે અહીંયા ખુદા એમ ફરમાવે છે કે તમે તમારી સ્ત્રીને મારો. તો મને બહુ નવાઈ લાગી હતી, પણ પછી એ વાતની સ્ટડી કરી તો એનું જાહેર બી છે, બાતુન બી છે. તો શું છે કે જાહેર સગળું દુનિયાને લગતું છે અને જાહેરી ચીજોના અંદર ફેરફાર થાય છે. તો આ 100 વર્ષ પહેલાની વાત છે, બરાબર, જે કુરાન નાઝિલ થયું રસૂલિલ્લાહ પર. પણ આપણે અત્યારે બી એના સંદર્ભ આપણે સમજવાની કોશિશ કરીએ. તો સુરતુલ નિસા જે ચોથી સૂરા છે અને 34મી આયાત છે. તો ખુદાવંદ તાલા ફરમાવે છે કે પુરુષો સ્ત્રીઓ ઉપર સત્તાવાન છે. એટલે કે ખુદાએ જે પુરુષો અને સ્ત્રીઓ બનાવી છે તો પુરુષની સત્તા સ્ત્રીઓ ઉપર રાખી છે, સત્તાવાન રાખી છે, રાઈટ. તો આપણે શું છે કે જે ખુદાના અમુક કાયદાઓ છે તો આપણે એને સમજવાની કોશિશ કરતા નથી અને સમજીએ છીએ તો એ ચીજોને માન નથી આપતા. તો આ તો 400 વર્ષ પહેલાની વાત છે. આપણે ચલો વર્ષની પહેલાની વાત, તો હઝરત ઇમામ આકા સુલતાન ફરમાવે છે કે મર્દ છે એ ઓરતનો શહેનશાહ છે. તો એનો બાદશાહ છે, એનો શહેનશાહ છે. મર્દ છે ઓરતનો, બરાબર. તો અત્યારે શું છે કે અત્યારે આપણે બહુ મોડર્ન થઈ ગયા છીએ 21st સેન્ચુરીના. ઘણા લોકો સ્ત્રીઓ છે પોતાના મર્દને, પોતાના ધણીને તું કરીને બોલાવે છે. તો આપણે જરા વિચાર કરીએ કે આપણે કોઈ રાજાના મહેલના અંદર હોય, રાજાના આગળ આપણે રાજા શહેનશાહને આપણે તું કરીને બોલાવી શકીએ છીએ? તો મૌલાએ આ કાયદો બનાવે છે, રાઈટ, કે મર્દ છે ઓરતનો શહેનશાહ છે અને જે સ્ત્રી ધણીના હક રાખશે તેની ઇબાદત કબૂલ થશે.
તો ધણીને એટલા સુધી હક આપ્યો છે કે અગર ધણી જમાખાને જવાની રજા ના આપે તો ના જવું. મોલાએ કીધું 1 દિવસની આપશે તો અઠવાડિયા પછી આપશે, અઠવાડિયાની આપે 15 દિવસ આપશે, મહિને દાડે જરૂર રજા આપશે. અને મૌલા અક્કલ હોશિયારી બી કીધું છે, બરાબર. તો મરદ છે ને એ ઓરતનો શહેનશાહ છે, બરાબર. અને જે ધણીના હક રાખશે તેની ઇબાદત કબૂલ થશે. તો બાતું શું છે આનું? તો જે મરદ છે તો મોલાએ કીધું બીજાને દિન ધર્મની નસીહત કરવી અને એમને ધર્મ પર ચલાવવા, એમના ઈમાન મજબૂત કરવા એ મરદોના કામ છે. અને સ્ત્રી કોણ છે? તો પોતાના રૂહને સંભાળવું તો ઓરત પણ કરી શકે છે. તો રૂહાની જગતના અંદર મરદનો દરજ્જો સ્ત્રી કરતા ઉપર છે. એટલે કે જે લોકો પોતાના રૂહને સંભાળે છે ફક્ત એનો દરજ્જો સ્ત્રીનો છે. અને મરદ છે એ એવી રૂહાનીઓનો શહેનશાહ છે જે બીજાઓને દિન ધર્મની નસીહત કરીને ધર્મ પર લાવે છે, એ મરદ છે. જાહેરના અંદર બી આપણે જોઈએ તો કોઈ છોકરી એના ફાધરના ઘરે હોય તો એના નામ પાછળ એના બાપનું નામ લાગે છે, રાઈટ. શાદી પછી એના ધણીનું નામ લાગે છે. તો ઘણા લોકો અત્યારે 21મી સદીના અંદર શું દલીલ કરે છે કે ફલાણી છોકરીએ તો એના પાછળ એની માનું નામ લગાવ્યું. એ લગાવ્યું બરાબર છે, પણ મૌલા શું કહે છે? મૌલા કહે છે કે મરદ છે औरतનો શહેનશાહ છે. પછી અબુલ મિત્ર સાહેબ આયતના અંદર શું કહે છે कि इधर हम अमेरिका कनाडा में आ गए और यहाँ तो किधर भी जॉब मिल जाती है, कोई पढ़े लिखे नहीं हुए तो भी डॉलर स्टोर में या कोई रेस्टोरेंट के किचन में जॉब मिल जाती है. तो अभी हम ये समझते हैं कि अभी हमको मर्द की जरूरत नहीं है, मेरे हस्बैंड की जरूरत, अभी मैं खुद कमाती हूँ, राइट. આવી રીતના અકલ ભ્રષ્ટ થઈ જાય છે. પછી અબુલ મિત્ર સાહેબ આયતના અંદર શું કહે છે કે तेरे बच्चे के पीछे तेरे उसके बाप का नाम लगा हुआ है, वो तू भूल गई क्या? તો આ બધી એ મતલબની હકીકત છે. અને મૌલાએ પોતે ફરમાન મુબારકના અંદર ફરમાવ્યું, કલામ મુબીનના અંદર ફરમાન છે કે મરદ છે औरतનો શહેનશાહ છે અને ખુદાએ औरतને કમજોર પેદા કરી છે. તો ખુદાએ औरतને કમજોર પેદા કરી છે, બરાબર. તો સારી રીતે કે માનસિક રીતે કે અક્કલના રીતે કે કોઈ બી રીતે. પણ જયારે મૌલાએ ફરમાવ્યું કે તમે પણ પના ફિલ્લા થાઓ, તો બધા મૌલાના વહાલા રૂહાની બચ્ચાઓ છે, પુરુષ સ્ત્રીઓ, અને બધા એ કરી શકે છે. પણ આ જે અવતાર છે જે પુરુષ અને સ્ત્રીઓ, તો મૌલાએ ફરમાયું કે ખુદાએ औरतને કમજોર પેદા કરી છે, બરાબર છે. પુરુષો સ્ત્રીઓ ઉપર સત્તાવાન છે કારણ કે ખુદાએ તેઓમાંના કેટલાકને બીજા ઉપર શ્રેષ્ઠતા આપી છે. ખુદાએ શ્રેષ્ઠ બનાવ્યા છે સ્ત્રી ઉપર પુરુષને, અને કારણ કે તેઓ પોતાની દોલતમાંથી ખર્ચ કરે છે. તો એ રીતે આપણે પોઝિટિવલી વિચારીએ તો સ્ત્રીઓ માટે બહુ માન પેદા થાય છે કે દાખલા તરીકે પહેલા જમાનાના અંદર પુરુષો કમાતા હતા. જે અહીંયા જાહેરી અર્થ કરીએ તો મૌલાએ ફરમાવ્યું કે કુરાનના અંદર કે કારણ કે તેઓ પોતાની દોલતમાંથી ખર્ચ કરે છે, બરાબર છે. પુરુષ કમાય છે અને દોલતમાંથી ખર્ચ કરે છે. પછી જેમ જમાનો બદલાતો ગયો, એજ્યુકેટેડ થતા ગયા, તો સ્ત્રીઓ બી કમાવા લાગી. કરીમ હાજરીમાં જયારે તખત પર બિરાજમાન થયા, એના સ્ટાર્ટિંગનું ફરમાન છે મુંબઈનું, તો મૌલાએ ફરમાવ્યું કે હવે જમાનો નથી રહ્યો કે ઘરનો એક જ વ્યક્તિ મરદ કમાય છે અને 8 લોકો ખાય છે. તો હવે સ્ત્રીઓએ બી ઘર સંભાળવું જોઈએ અને કામ કરવું જોઈએ, બરાબર. તો એના માટે આપણે સ્ત્રીઓ માટે બહુ માન છે કે ઘરનું બી કામ કરે છે અને પોતાના હસબન્ડને પોતાની ફેમિલીના ઇન્કમ માટે હેલ્પ કરે છે. અને એક સાચી હકીકત એ છે કે પુરુષ તો ચલો સારી ઇન્કમ હોય તો અમુક વર્ષે એ રિટાયર થઈ જાય છે, એની ઇન્કમ આવતી રહી છે અને કામ કરવાની જરૂર નથી પડતી, બરાબર. પણ સ્ત્રીઓ તો લગભગ જુઓ તો પૂરી જિંદગી કામ ને કામ જ હોય છે. એ કદી નિવૃત્ત થતા નથી, એમને હંમેશા કામ જ હોય છે. તો ઘરે હતા તો મા બાપની ખિદમત કરી, નાના ભાઈ બહેનોની ખિદમત કરી, શાદી થઈ તો ધણીની ખિદમત કરી, બચ્ચાઓની ખિદમત કરી, બચ્ચાઓની ખિદમત કરી, રાઈટ. તો અલ્હમ્દુલિલ્લાહ એક સ્ત્રીના અંદર આ જે ગુણ છે કે દયા ભાવ, મમતા, જલ્દી દિલ ભરાઈ આવે છે, રહેમ પેદા થાય છે, મોહબ્બત પેદા થાય છે, અને ખિદમતની ભાવના જે એવરેજલી જોઈએ. કોઈ બી ચીજ એવરેજલી વાત થતી હોય છે, તો એવરેજલી જોઈએ તો પુરુષના અંદર દિલ, એવું નથી કે બધા પુરુષ એવા દિલ નથી ભરાઈ આવતું, ભરાઈ આવે છે, પણ એવરેજલી કહીએ તો એમનું દિલ એટલું નરમ નથી હોતું, સખ્ત હોય છે, એટલું દિલ જલ્દી ભરાઈ નથી આવતું. બીજું જે સ્ત્રીના અંદર જે ખિદમતની ભાવના હોય છે, એ એવરેજલી પુરુષના અંદર એ ભાવના નથી હોતી. તો આ બહુ બ્યુટીફુલ ગુણો ખુદાએ મૂક્યા છે અંદર. પણ શું છે કે સ્ત્રીઓના અંદર બે ચીજો હોય છે. એક તો એ કે નિંદા હોય છે અને હસદ બહુ હોય છે.
તો અગર આ ગુનો ના હોય તો આપણો ઉદ્ધાર થઈ જાય. બરાબર. તો તે સદન સાહેબ કહે છે કે નિંદા એક એવો કોળિયો છે જે તમારી બધી મેકી ખાઈ જાય છે. દાખલા તરીકે આપણે દાળ રોટલી ખાતા હોઈએ તો રોટલીનો ટુકડો કરીએ છીએ, દાળના અંદર ભીગોવીને એક નિવાલો બનાવીએ છીએ, પછી આપણે ખાઈએ છીએ. રાઈટ. તો પીર સદન સાહેબે ફરમાવ્યું કે નિંદા છે ને એ એવો કોળિયો છે. દાખલા તરીકે રોટલી દાળના અંદર ભીગોવીને ખાવ છો ને તો નિંદા છે ને, સમજો કે રોટલીનો ટુકડો કર્યો એ નિંદા છે, અને દાળ છે તમારી નેકી છે, એ બધી તમારી નેકી ખાઈ જાય છે. અને હસદ થી શેતાન રાન્યો ગયો. આ બધો જે ફેરફાર થાય છે ને એ હસદ થી થાય છે. એકબીજાની હસદ કરીએ છીએ, પેલો મારા કરતા આગળ નીકળી ગયો, કોઈ બી રીતે, દુનિયા રીતે કે દિનના રીતે, ઇલમના રીતે એની તારીફ થવા લાગી. અને હસદ થી પછી હસદ કરનારને કોળની બીમારી લાગુ પડશે. ઇન્સાનને કોળ થાય છે, ચો ફેલાઈ જાય છે આખી બદનના અંદર અને દેખાય આવે છે. એ રીતે હસદ થી આ ફેરફાર અજાદીદ માટે બી કીધું કે આ ફેરફાર શા કારણથી થયો? બોલા કીધું હસદ થી થયો. બરાબર. માટે સદગુણી સ્ત્રીઓ તાબેદાર અને ખુદાના રક્ષણથી ધણીની ગેરહાજરીમાં પોતાની પવિત્રતા જાળવનાર છે. તો સદગુણી બનો, સારા ગુણવાળા બનો, સારી ગુણવાળી સ્ત્રીઓ તાબેદાર બને, પોતાના ધણીના હુકમમાં રહે, તાબેદાર રહે, અને ખુદાના રક્ષણથી, ખુદાનું રક્ષણ, ખુદાના પ્રોટેક્શનમાં રહે, અને પોતાના ધણીની ગેરહાજરીમાં પોતાની પવિત્રતા જાળવનાર છે. તો ધણી ગેરહાજર હોય એમ છતાં પોતાની પવિત્રતા એ જાળવી રાખે, પરહેજગાર રહે, પાક રહે. હવે બાકી શું છે આનું? તો કે મર્દ છે, औरत તો શહેનશાહ છે. તો જે પોતાના રૂહને સંભાળે છે औरत છે, અને એ એવા લોકોને રૂહાની જગતના અંદર તાબામાં રહે જે લોકો બીજાને દિન ધર્મની નસીહત કરી અને એ લોકોનું ઈમાન જાળવી રાખે છે, એ લોકોનું ઈમાન રોશન કરે છે, એમના તાબામાં રહે અને ખુદાના રક્ષણમાં રહે, ધણીની ગેરહાજરીમાં. તો મૌલા મુર્તજાલી તો કાયમ દાયમ છે, એ તો હાજર ઇમામ કહે છે, હાજર જ છે. પણ અગર આપણે એક વાત સમજો કે મૌલાએ ફરમાવ્યું, મૌલાએ જાહેરી દીદારના અંદર આપણે પૂર્ણાહુતિમાં ફરમાવે છે કે ઇમામ હર વખતે જાહેરમાં હાજર નથી રહી શકતા પણ બાથરૂમમાં હાજર જ છે. તો અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ અમે અંતરે હાજર છીએ અને અમારા ફરમાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચો. તમે એમ નહીં વિચારતા કે સાહેબ સીધાવી ગયા. તો ઇમામને હાજર નાજર સમજવાના છે. અત્યારે આપણે ઇલમની તાલીફમાં છીએ, આપણે બહેસમાં છીએ, જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, અને આપણે હાજર ઇમામની હાજરી મહેસૂસ કરી રહ્યા છે. પણ આ ઇલમની તાલીફમાં ફારેક થઈને એવું ના થાય કે ભલે આપણે દુનિયાનું કામકાજ હોઈએ પણ આપણી યાદગીરીમાંથી મૌલા વિસરાઈ ના જાય, આપણે મૌલાને ગેરહાજર ના સમજી બેઠીએ. એટલે કે જાહેરમાં આપણે ઇલમની તાલીફમાંથી ફારેક થયા, ફરમાન વાંચવામાંથી ફારેક થયા, જાહેરમાં આપણે દીદાર કરવા ગયા, મૌલાના દીદારથી ફારેક થયા. તો એ રીતે જાહેરમાં ધણીની ગેરહાજરીમાં પણ પોતાને પવિત્રતા જાળવી રાખો, પોતાને પાક રાખો, સાફ રાખો. અને જેઓની નાફરમાનીની તમને ભીખ હોય તેઓને શિખામણ આપો અને બિછાનાથી તેમને દૂર રાખો અને તેમને મારો. તો અગર એ સમયે જે આનો જાહેર સંદર્ભ હતો એ હતો કે એક બનાવ છે કે હજરત રસૂલુલ્લાહના સમયના અંદર બે ચીજો આલિમો કહે છે કે કૈસ કરીને એક મરદ હતો, એનો છોકરો હતો સાબેત. તો એની ઓરતનું નામ જમીલા હતું, અને એક સહદ કરીને મરદ હતો, એની ઓરતનું નામ હબીબા હતું. તો એ બંને પોતાના ધણીનો હુકમ ને માન્યો. તો એના કારણે એમના મરદે એમની સ્ત્રીને તમાચો માર્યો. તો આ બંનેમાંથી કોઈ બી સ્ત્રી એ પોતાના મા બાપના ઘરે જતા રહ્યા અને એ પોતાના બાપને લઈને ઇન્સાફ માંગવા માટે રસૂલુલ્લાહ પાસે ગયા. તો આલિમો આનું વિવરણ કરે છે અને એમ સમજાવે છે કે પહેલા તો રસૂલુલ્લાહે કીધું કે એ મરદે પોતાની સ્ત્રી સાથે જેવો વ્યવહાર કર્યો તો આ સ્ત્રીના બાપે પણ એ મરદ સાથે એવો વ્યવહાર કરવો જોઈએ. પણ એ લોકો જયારે આ ઇન્સાફ સાંભળીને જઈ રહ્યા હતા એ સમયે રસૂલુલ્લાહ પર વહી નાઝિલ થઈ અને રસૂલુલ્લાહ એ લોકોને પાછા બોલાવ્યા. અને આ વહી નાઝિલ થઈ કે અગર કોઈ સ્ત્રી પોતાના
પોતાના પુરુષની નાફરમાની કરે છે તો એને શિખામણ આપો, બરાબર. પછી કીધું બિછાનાથી દૂર રાખો, એટલે કે હવે તમે એને તમારા કરીબ નહીં રાખો, દૂર રાખો. બીજું કીધું કે તેમને મારો. તો અબુલી મિસ્ત્રી સાહેબ બી આ ચીજને કબૂલ કરે છે, વાયદના અંદર છે, અગર તમે સાંભળ્યો તો પહેલાના અંદર જમાના અંદર બહુ જાહેલિયત હતી અને બહુ બેઅદબી હતી. તો સ્ત્રીઓ પુરુષની ઘણી જગ્યાએ અદબ નહોતી કરતી અને પહેલા ખુદાએ કીધું કે શિખામણ આપો, સમજાવો, ના માને તો એમને દૂર રાખો, તેમ છતાં બી ના માને તો કે એમને મારો, બરાબર. તો અત્યારે તો એ જમાનો નથી રહ્યો, એ તો 911 થશે અને જેલમાં જવું પડશે, બરાબર. તો મારો એટલે અહીંયા એક વાત છે કે આપણે શિખામણ આપવી, ઇલમ જ્ઞાનના બોલથી સમજાવવું, એ બી એક મારવું છે, બરાબર. તો એક લકડીનો માર છે અને એક તલવારનો માર છે, બરાબર. તો સમજાવવાની વાત છે, બરાબર. પછી જો તેઓ તમારે તાબે રહે તો તેમની ઉપર કોઈ રસ્તો શોધો નહીં. અગર શિખામણથી અને બિછાનાથી દૂર રાખવાથી અને મારવાથી અગર તેઓ સુધરી જાય છે, વાતને સમજી લે છે, તો પછી એમના પર કોઈ બીજો રસ્તો શોધવાની જરૂર નથી. તો ઇન્ટુ બ્રેકેટ છે કે તો પછી જુલમ ના કરવો. ખરેખર ખુદા મહિમા વાળો અને મહાન છે, એટલે કે ખુદા બહુ મહાન છે અને બહુ એના તારીફને લાયક છે ખુદા, બરાબર. તો ઇન્શાઅલ્લાહ આપણે આ વિષય આગળ ચાલુ રાખીશું. તો અત્યારે આપણો સમય પૂરો થવા આવ્યો છે. તો આપણે મતલબનું બાતું જોઈએ, રાઈટ. જાહેરી બાબત તો સમયના હિસાબે ફેરફાર થતો રહે છે અને જાહેર સગળું દુનિયાને લગતું છે, બરાબર છે. તો મરદ છે એ ઓરતનો શહેનશાહ છે. તો બધાનો મરદ છે તો એ મૌલા મુર્તઝાલી છે, શાહે મરદા, બરાબર. અને એ મૌલા મુર્તઝાલી સિવાય બધી એની સ્ત્રીઓ છે, રાઈટ. જે પીરોએ બી પીર ફરીદ સાહેબે કીધું કે નારી થઈને અમે વિનમ્યા, અમે નારી થઈ ગયા, સ્ત્રી થઈ ગયા મૌલા તારી. પીર હસનબીર સાહેબે કીધું કે અમે અબળા શરણ તમારી, રાઈટ. તો આપણે ગુજરાતીના અંદર તમારો રૂ એક નદીની મિસાલ છે. તો આપણે નદી કેવો નથી બોલતા, નદી કેવી, એટલે કે સ્ત્રી જાતિમાં બોલીએ છીએ, નદી કેવી. અને દરિયો કેવો, તો દરિયાઓ એ મરદની સિફતથી આપણે બોલીએ છીએ, બરાબર. તો મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન છે, રાઈટ. નૂર તો એક જ છે, ત્યાં તો કોઈ ચીજ લાગુ પડતી નથી જાતિ. પણ એ સમજાવવા માટે લા જે નિરંજન નિરાકાર છે એના માટે શું શબ્દ વાપર્યો મૌલાએ? હી શબ્દ વાપર્યો, હી હુ ઇઝ અબાવ ઓલ, બરાબર. તો એ મૌલાના તાબાના અંદર રહેવાનું છે. બધી સ્ત્રીઓ, એ મરદ મૌલા બધાનો મરદ છે અને બધા તાબામાં છે, બધા રૂહો એ સ્ત્રીઓ છે. તો એના તાબામાં રહેવાનું છે. અગર તાબામાં નથી રહેતા તો મૌલા શિખામણ આપે છે. નથી સમજતા તો દૂર રાખે છે એનાથી. તેમથી નથી સમજતા તો મારે છે. પછી લકડીનો માર મારે છે, જે બેઠો માર વાગે છે, એનાથી તકલીફ થાય છે, થોડું સમજ આવે છે, પણ બે ટુકડા નથી થતા. પછી તલવારનો માર મારે છે, બે ટુકડા કરે છે, જુલ્ફિકાર તલવારથી, બરાબર. તો આ એનું બાતું છે. ઇન્શાઅલ્લાહ આપણે આગળ સબ્જેક્ટ ચાલુ રાખીશું સમજવા માટે. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમની તારીફ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાડીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ હંમેશા. અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં
અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો, જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એ ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે એ કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સુખી, સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મોલા આપણા બધાની ખિદમત કબૂલ કરે. આમીન. મોલા એમની, એમના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કરવાનો વધારે મોકો આપે. આમીન. મોલા ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલા ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. મોલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા દરેકની બધી મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ બિઝનેસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે.
આમીન આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન હકીકતની સાચી સમજ આપે. આમીન બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન હાજરી તમામ મિત્રના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિના આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન અસલ મુબારકમાં વાસલ કરે. આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.